દોસ્તો, આજે તમને એક જ્ઞાન દેવા જઈ રહ્યો છું, પણ દોસ્તો આ જ્ઞાન રહ્યું ને એ પૂર્ણ શ્રદ્ધા ભાવથી તમે સાંભળશો ને તો તમને આનંદ બી આવશે અને તમારો જીવનનો ઉદ્ધાર બી થશે. તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. હવે દોસ્તો, જ્ઞાન એવું છે કે આજે હું તમારી અંદરની જે આત્મા જે રહી ને, તમારી અંદરની આત્મા એને એક સમજવાનો એક મારી જોડે થોડુંક જ્ઞાન છે, એ હું તમને જ્ઞાન આપવા જઈ રહ્યો છું. પહેલાં તો દોસ્તો એ સમજો શું કે તમારી જે અંદરની આત્મા રહે ને એ કાર્ય કરે છે કે રીતે. અને અત્યારે ઘણા બધા લોકોની સમસ્યા એ છે કે એ સ્વયંને શરીર માની લે છે. કેવું કે હું શરીર જ છું. યદિ તમારું શરીર યદિ સત્ય હોત તો તમને મર્યા પછી શમશાને કેમ લઈ જાય? સાચી વાત કે નહીં દોસ્તો? તો બસ આજે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું. અને લોકોને મારે થોડુંક એક નોલેજ છે કે તમારી અંદરની જે આત્મા રહી ને, પહેલાં તો દોસ્તો એને એ સમજો કે કઈ ભાષા સમજે. અને આ જગતની અંદર જે વ્યક્તિ આત્માને સમજી જાય ને એ આ જગતને સમજી જાય. તો દોસ્તો આઈએ હવે એ જ્ઞાન ઉપર ચર્ચા કરો. તો દોસ્તો આપણી જે આત્મા જે રહી ને, હવે તમે એવું માની લો કે ધરતી ઉપર ભગવાને કેટલા અવતાર લીધા? ઘણા બધા. હવે એ અવતાર લઈને ભગવાન જગતને શું સમજાવવા માંગે? તો ભગવાન જગતને એ જ સમજાવવા માંગે શું કે તમારી આત્માને કે તમે જોઈને શીખો ભગવાનનું. તો તમે ઉદાહરણ તમે લઈ લો, ધારો કે શિવની કથા છે, તો શિવે જેટલી કથાઓ હશે ને, જેટલી કથાઓ એનો એક જ સાર છે. જેટલી કથાઓ એ હરેક જગતને હરેક આત્માઓને એક જ સમજાવે. કેમ કે ભગવાન પરમાત્માને ખબર છે કે આ બધી આત્માઓ છે ને, આત્મા એક જ વસ્તુનો સાર સમજે. કેવો? યોગ વિદ્યા, યોગ ભાષાનો. હવે એ યોગની ભાષા સમજે આપણી અંદરની જે આત્મા રહી ને એ. હવે કઈ રીતે યોગની? કે શિવની જેટલી કથાઓ, નારાયણની કથાઓ, તમે જગતના કોઈ પણ દેવી દેવતાની કથાઓ લઈ લો, એ બધા હરેક કથામાં વારંવાર એક શું સમજાયું ખબર? એક જ સાર સમજાયો. શું? જગતનું કલ્યાણ, જગતનો ઉદ્ધાર કરો. બરાબર? અને કોઈ દેવી દેવતા એવા નહીં કેવા કે જેની અંદર જગતનો સાર નહીં. કેમ કે ભગવાનને આપણે પૂજીએ કેમ? દેવી દેવતાને કેમ પૂજીએ? કેમ કે એમના કર્મ છે એટલા સુપવિત્ર, અને એના કારણે એમના કર્મના કારણેથી આપણે એમને પૂજીએ. તો આપણી અંદરની જે ચેતના રહી ને એ હરેક વસ્તુમાં શું છે ખબર? યોગની ભાષા સમજે. કેવું? હવે તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે તમે એવું માની લો કે એક સંગીત કલાકાર છે. તો હવે દોસ્તો એક દિવસમાં તો એને કલા આવડી જ નહીં હોય ને. એ અભ્યાસ કર્યો હશે વારંવાર, સૂરોને એટલા ઘસ્યા હશે અને સૂરોને એટલા પરખ્યા હશે અને સૂરોની એટલી એને સમજ હશે. એ સમજ ક્યારે આવી દોસ્તો? કે એ રોજ એ સૂરોનો અભ્યાસ કર્યો, અને અભ્યાસથી એની ચેતના, એની આત્મા સમજી ગઈ કે ભાઈ આ સૂરને આ રીતે કરો, આ સૂરને આ રીતે. ત્યારે જેની એની અંદર એક સુંદર કલાકાર બહાર આવે, અને ત્યારે જેને ભાઈ એની કલા વિકસિત થાય જગતની અંદર. તો દોસ્તો એવું આ તમને એક ઉદાહરણ દીધું. કેવું? એક સંગીત કલાનું. જગતમાં એવી અનેકો કલાઓ છે, અનેકો, હરેક જોડે અલગ અલગ કલાઓ છે. હવે દોસ્તો અને આ કલાઓ બધાની અંદર વિકસિત થાય છે કઈ રીતે? એ વિકસિત આ રીતે જ થાય દોસ્તો. અમુકને બોલવાની કલા છે, અમુકને વાતો સમજાવવાની કલા છે. જગતની અંદર તમે જોવા જશો ને તો ઘણી બધી દોસ્તો. હવે તમને બીજું ઉદાહરણ સમજાવું. બીજું ઉદાહરણ એવું છે દોસ્તો કે તમે માની લો કે કોઈની જોડે રાંધવાની કલા છે, કે કુશલ રસોઈયો છે. હવે દોસ્તો એવું માની લો
કે એ રસોઈની કલા જે રહી એ એક દિવસમાં તો એને આવડી નહીં હોય. તો રોજે રોજ એ રસોઈ બનાવીને રસોઈમાં એટલું ધ્યાન દીધું એ, અને રોજે રોજ એ અભ્યાસ કર્યો શીનો, રસોઈનો. તારે જે 2, 4, 5 વર્ષથી એ કુશળ રસોઈઓ બની જાય છે. તો દોસ્તો, હવે આવા અનેક જાતની લોકો જોડે જગતની અંદર તમે જોવા જશો ને દોસ્તો, તો કલાયું તો હે ને અલગ અલગ જાતની એટલી સુંદર, એટલી દિવ્ય પડી છે કે તમે જોવા જશો તો તમને એમ થશે કે ના, બાકી જગત સુંદર છે. એ રીતે તમે વિચાર કરી લો કે જગતની અંદર હરેક જગ્યાએ કલાયું છે. કોઈની જોડે એક્ટિંગ કરવાની કલા છે, તો કોઈ બી એક્ટર આજ નવો આવશે તો કે ડાયરેક્ટ ફેમસ નહીં થઈ જાય દોસ્તો. ધીમે ધીમે એ એક્ટર એ એક જ યોગ કરશે. કેવો કે એને ખબર કે મારે સીમા પારંગત થવું, તો એ એક્ટિંગ જ કરશે દોસ્તો. પછી જઈને સમય જતા એ પ્રખ્યાત થશે, કેમ કે એને એકને એક વસ્તુમાં રહીને એની આત્મા સમજી જશે. દીવા જેવું કેવું કે ભાઈ મારે હવે આનેથી સુંદર આ વસ્તુ એક્ટિંગ કરવી હોય તો એને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. પછી એક લોકોની વચ્ચે જ્યારે એની કલા વિકસિત થશે ને પછી લોકો એને પ્રભાવિત થવા મળશે, અને આ રીતે થઈને એક મોટા એક્ટર બહાર આવે. તો દોસ્તો, મારું એ કહેવાનું છે કે પહેલાં તો આપણે બધાની જે આત્મા જે રહી ને એ આત્મા એ અહીંથી તો એક વસ્તુ, એક દીવા જેવી ખબર પડે છે કેવી કે યોગની ભાષા સમજે. બરાબર, કે તમે જુઓ તો હવે હું અહીંયા એ તમને સમજાવું કે તમારી અંદર તમે જુઓ કે તમને શીમાં રુચિ છે હૃદયથી. જેની અંદર જેને રુચિ હશે એ વ્યક્તિ, એની અંદર એવી કલા હશે. હવે તમે એવું માની લો કે કોઈને કુશળ કિસાન બનવું છે, તો ભાઈ એને એમાં રુચિ છે તો એ આખી જિંદગી એક જ કાર્ય કરશે. શું? ખેતી. બરાબર, તો એ ખેતી કરીને એને ધ્યાન કરીને એ એટલો કુશળ કિસાન બની જશે કે એને ખબર પડશે કે કઈ વખતે શું કરવું, કઈ વખતે પાણી દેવું, કઈ વખતે શું. તો દોસ્તો, મારું બસ તમને લોકોને એ સમજાવવાનું છે કે આપણી બધાની અંદર એક જ ચેતના વાસ કરે, અને એ ચેતના રહીને એ તમારા રુચિથી એ વિકસિત થાય. તો હું તમને લોકોને એ કહું કેવું કે અહીંથી તો આપણને એક જ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આપણી જે આત્મા રહીને એ એક જ યોગની ભાષા સમજે. તો દોસ્તો, જગતની અંદર હરેક જાતની કથાયું, હરેક જાતનું જ્ઞાન છે દોસ્તો. ધરતી ઉપર કેટલી રામકથા છે, શિવ પુરાણ છે, મહાભારત છે, આ બધા મોટા મોટા ગ્રંથો છે. તો દોસ્તો, આ ગ્રંથોને બધાને કહેતા કે મેં તો રામકથા ઘણી વાર સાંભળી, મહાભારત સાંભળી, પણ તમે જોજો દોસ્તો તમારી અંદર કે તમે ઘણીવાર રામકથા સાંભળી હશે, મહાભારત સાંભળી હશે, કૃષ્ણ લીલા જોઈ હશે કે શિવ પુરાણ, પણ હરેક વખતે અલગ જ્ઞાન ઉપજશે. તો અહીંયા દોસ્તો મારો તમને લોકોને સમજાવવાનો એક નજરિયો એ છે ને એક તરીકો છે કેવો કે તમારી જે આત્મા રહી ને એ જેટલી વાર ઘસશે ને, ભલે તમે 1 વાર 2 વાર 10 વાર રામાયણ જોઈ, જેટલી વાર તમે રામાયણ તમે જોજો કરશો ને એટલી વાર એની અંદરથી અલગ જ્ઞાન નીકળતું જશે. તો દોસ્તો, મારું બસ તમને લોકોને એ આજે સમજાવવાનો એક પ્રયત્ન હતો કેવો કે તમને હું સ્વયંને મિલાવવાની મારી એક પ્રયત્ન હતો આ, કે જેથી મેં તમને મારા વાતોના જ્ઞાનથી મેં તમને સમજાવ્યું, અને તમે યદિ તમારા જીવનમાં આ જ્ઞાનનો પ્રયોગ કરજો તમારી આત્માને સમજાવવા માટે કે તમારી આત્મા. હવે જુઓ, અત્યારે જગતની અંદર ઘણા લોકો એવા પડ્યા કેવા કે ઘણાને વ્યસન હોય. તમે જોજો હરેક જાતના, કોઈને દારૂનું, કોઈની બીડીનું, કોઈનું સિગરેટનું, અને પછી તમે જોજો લોકો એમના મુખેથી તમે એક જ શબ્દ નીકળશે, તમે
આપણે એને સારી સલાહ આપશું ને કેવી કે ભાઈ તું આ છોડી દે, દારૂ પીવાનો મૂકી દે, બીડી પીવાની છોડી દે, તું સિગરેટ પીવાની છોડી દે, તો દોસ્તો એના મુખેથી એક જ શબ્દ નીકળશે, શું? આજ, કે ભાઈ મારે છૂટતી નહીં. અલા આ તો એવી વસ્તુ થઈ કે તને ખબર છે તો કે મેં આ વ્યસન કરતા તો કરી લીધું છે પણ મારે છૂટતી નહીં. તો દોસ્તો મારો બધાને એ સંકેત છે અને એ જ હું બધાને સમજાવવા જઈ રહ્યો છું કે આજે તમારી આત્માને તમે સમજી નહીં શકતા ને ત્યારે જ તમારી જોડે આ ઘટના બને. અને તમે જોજો એ કંઈ દારૂના વોલ પીતા એક જ દિવસમાં તૈયાર થઈ જશે કે બીડી પીતાના બીડીના બંડલો એક જ દિવસમાં ખાલી કરતા હશે? ના દોસ્તો, એ પહેલાં એક પગથિયું ચડે દોસ્તો. કે રીતે? પહેલાં જ્યારે દારૂ પીતા શીખે ને ત્યારે થોડોક પેક લે, બીડી પીતા શીખે ને ત્યારે એક બીડી પીવે, પછી ધીમે ધીમે એક પગથિયું કરીને એ હોલ પીતો થઈ જાય ને આખા બીડીના બંડલ ખાલી કરતો થઈ જાય, આખા સિગરેટના બંડલ ખાલી કરતો થઈ જાય. અને પછી દોસ્તો એને સાચા માણસો જોડે બેહવાની સંગતિ થાય. પછી સાચા માણસો એને કહેશે ને કે ભાઈ તો આ છોડી દે, આ બુરી વસ્તુ છે. તો દોસ્તો એ એમ જ કહે કે આ મારે છૂટશે નહીં. પણ હું એમ કહું કે યદિ મારું જ્ઞાન તમારા જીવનમાં તમે પ્રયોગ કરો તો એ બધી વસ્તુ સંભવ છે. કે જે રીતે તમે પગથિયું ચડ્યા હતા ને દોસ્તો, એ રીતે જ એક કરીને પગથિયું તમે પાછા ઉતરી જાઓ. તો એ તમારા, કેમ કે તમારી આત્મા દીવા જેવું દેખાય કે તમારી આત્મા એક જ યોગની ભાષા સમજે છે કે રોજે રોજ તમે એકને એક કાર્ય કરશો એમાં તમે જોજો એમાં કુશલ અને પારંગત થઈ જશો. તો અહીંથી તો એવું દીવા જેવું દેખાય કે આપણી આત્મા કઈ ભાષા સમજે છે, જે ભાષા એ સમજે એને એ રીતે સમજાવો. પણ અહીંયા આગળ લોકો શું છે અત્યારે જગતની અંદર કેટલાય લોકો આંખો બંધ કરીને પાટા બાંધીને હાલી રહ્યા છે અને બસ કોઈ જોઈ શકતા નહીં કે પહેલાં તમે પોતાને તો સમજી લો. જે વ્યક્તિ પોતાની આત્માને સમજી જાય તો એ સ્વયં જગતને સમજી જાય. અને જગતની અંદર આ છે, તમે ચારે બાજુ દૃષ્ટિ કરો, પશુ પક્ષી રોજે રોજ દાણા પાણીની ખોજ નહીં કરતા. જે રીતે એક વૃક્ષ છે તો વૃક્ષે શું કરે, એના મૂળથી રોજે રોજ એક જ કાર્ય કરે, શું? પાણી ખેંચવાનું કાર્ય. એ રીતને આ પૂરી સૃષ્ટિમાં તમે જોજો જે રીતે રાત દિવસ થવા એ શું છે? રોજે રોજ યોગ જ છે ને. જે રીતે આપણે ઋતુઓ બદલાય છે એ શું કાર્ય થાય? વારંવાર 12 મહિના પછી ઉનાળો, શિયાળો, ગરમી આ ચાલુ જ રહે દોસ્તો. તો એ રીતના પૂરા જગતની અંદર તમે જોવા જશો ને તો એક જ તમને જોવા મળશે, શું? કે આખું જગત યોગ ઉપર હાલી રહ્યું છે. આપણી પૃથ્વી એ ગોર જ ઘૂમી રહી છે. તો બસ દોસ્તો મારું બસ તમને લોકોને એ કહેવાનું છે, એક જ ડેમો સમજાવવાનો પ્રયત્ન છે કે આપણી અંદર જે વાસ કરે છે ને પરમાત્મા, એ જ પૂરા જગતમાં વાસ છે. જે વ્યક્તિ પોતાની આત્માને સમજી જાય ને એ વ્યક્તિ આખા જગતને સમજી જશે. બસ દોસ્તો આટલું એક મારી જોડે થોડુંક નોલેજ હતું અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઓમ નમઃ શિવાય.